જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ સંતો વચ્ચે ચાલી રહેલા વિવાદે તમામ હદ વટાવી છે। જૂના અખાડા પરિષદે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીની હકાલપટ્ટી કર્યાની વાતે જોર પકડ્યું હતું, જે બાદ મહેશગીરીએ ધડાકો કર્યો અને ગયા વર્ષે શિવરાત્રીના મેળામાં મુજરાઓ થયા હોવાનો આરોપ મૂકીને વિડીયો જાહેર કર્યો। મેળામાં વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ મૂક્યો। તેમણે કહ્યું કે મને કોઈ અખાડામાંથી કાઢ્યો નથી, સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે। કુંભ મેળામાં પ્રવેશ બંધીની વાત બકવાસ છે। હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉં। હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ગિરીઓ અને હરિઓ બંને ભ્રષ્ટાચારીઓ છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। આ ઉપરાંત તેઓએ गिरीश कोटेचाने पण आड़े हाथ लीधा था। 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा, कोर्ट में जाऊंगा। फिर ये मीडिया वाले पूछेंगे कि आपने गलत खबर कहां से ली और क्या हुआ और क्या, फिर तो सब होगा देखना। और पत्र आने के बाद कोर्ट में जाऊंगा, और कोर्ट में जाने के बाद अभी तो केवल जूनागढ़ के तुम्हारे पाप बाहर लाए, पूरे भारत के पाप बाहर लाऊंगा। तुम्हें अभी मैं तो 1% बाहर आया हूं हरिगिरी, तुम्हें अभी पता नहीं है कि मेरी क्षमता है क्या क्या और मैं क्या क्या कर सकता हूं। अधर्म और अधर्मी का विनाश करके रहूंगा, इतना याद रखना। जिस लिए पृथ्वी पर आया हूं वो कार्य पूरा करके जाऊंगा। और मेरा स्वभाव है कि अधर्म और अधर्मी को शमशान घाट नहीं पहुंचाऊं, उसकी राख ना बना दो, और उसकी ऊर्जा को तब तक नहीं छोड़ता जब तक वो अधर्म नहीं छोड़ेगा। उन लोगों के सामने हरिगिरी जैसे भ्रष्टाचारी, दुराचारी, अत्याचारी, व्यभिचारी, ये प्रेमगिरी हरिगिरी की गैंग, उसके सामने लड़ रहा हूं जो सनातन को, अखाड़े को ध्वस्त करने में लगे हुए हैं। गरीब साधुओं को शोषित करते हैं, यौन शोषण करते हैं, शारीरिक शोषण करते हैं, जमीनें हड़पते हैं, हत्याएं करवाते हैं। अब इन ऐसे दबंगों के सामने लड़ना होता है तो मैं मानसिक रूप से तैयारी हूं। क्या ये सनातनी साधु है? केक पार्टी चल रही है, अंग्रेजी पार्टी, ये जितने जांच कमेटी में नाम है वो सब है। मैं वीडियो प्रेस को दूंगा। दूसरा क्या बोलूं मैं, अब हंसी आती है। दूसरा पाप शिवरात्रि के अंदर मारा शिवरात्रि ने अपवित्र करवानुं काम आ हरिगिरीए कर्युं छे। 2024 ना मेळामां मुजरा थई रह्या छे। 2024 के महाशिवरात्रि के मेले में मुजरे हो रहे, और कौन? ये हरिगिरी के चेले चपाटे, ये लोग। ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो, शर्म आनी चाहिए तुमको। ये तो जूनागढ़ हमारा भोला है। तो आरोपने लई गिरीश कोटेचाए वळतो जवाब आपी तमाम आरोपो फगाव्या हता અને કહ્યું કે મહેશગીરીએ ગિરનારને બદનામ કરવાનું કામ કર્યું છે। મહાકુંભના સાધુઓએ તેની હકાલપટ્ટી કરી છે, અમે ઠરાવ કરવા નથી ગયા। હરિયોન ગિરિયોન બોલાવે, હું તો ગિરીશ કોટેચા છું। સાંભળ, તને તારી મહાપરિજ્ઞાના જે સાધુ સંતો છે ને, આખા દેશના સાધુ સંતોએ તારું નામ હરિગીરીમાંથી ને ભાઈ મહેશગીરીમાંથી ને હવે તારું નામ મહેશિયો કરી નાખ્યું છે। તારું નામ મહેશિયો કરી નાખ્યું, એ તો એ લોકોએ કર્યું છે, એમાં અમે થોડા ઠરાવ કરવા ગયા હતા? તું એને પૂછ ને। વિવાદને લઈ અન્ય સાધુઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ ગિરનારને બદનામ ન કરવાની સલાહ આપી રહ્યા છે અને પોતાની વ્યક્તિગત લડાઈનો બેસીને નિવેડો લાવવા જણાવી રહ્યા છે। તમારા બેના વ્યક્તિગત મનમોટાવથી જે પણ તમારો વિષય છે એને કારણે પવિત્ર ગિરનાર બદનામ થાય છે, સનાતન ધર્મ બદનામ થાય છે, ભગવો બદનામ થાય છે। એ બિલકુલ ખોટો થઈ રહ્યો છે। જે પણ તમારા વિષય છે તમે એના ઘરે બેસીને એને નિકાળ કરો, અથવા તો તમારા પાસે કોર્ટ છે, તમે કોર્ટ જઈ શકો છો। જે તમારો મુદ્દો છે તમે કોર્ટમાં લઈ જાઓ। આ દેશની અંદર કાયદો છે, કાનૂન છે, બધો છે, પણ સનાતન ધર્મને મીડિયા અને ટીવી સુધી પહોંચે, ગામ સુધી પહોંચે, એ સારો નથી। મન લાગે છે
જો પવિત્ર ગિરનાર છે, પવિત્ર ગિરનારની ભૂમિ છે, લાખો કરોડો સનાતનીઓનો આસ્થાનું કેન્દ્ર છે, એ બદનામ થઈ રહ્યો છે. સામે મહેશગીરી આજે જે પ્રમાણે પોતાના વિડીયો રજૂ કર્યા છે દુઃખદ છે. એ વિડીયોની અંદર સત્યતા દેખાય છે ઘણી બધી. કારણ કે પીધેલી હાલતમાં જતા સંત છે, પોલીસ લઈ જતી હોય, એક સ્ત્રીને લઈ જવામાં આવે છે, એવું કહેવાય કે વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રી છે. ત્યાર પછીની પ્રક્રિયા તમે જુઓ તો સંતો જે બર્થડે પાર્ટી મનાવે છે તે છે. અને ત્રીજો બનાવ બહુ જ દુઃખદ લાગે છે, મુજરો કરતા હોય ને સંતો બેઠા હોય. આ બધું ક્યાંય પણ સંતત્વમાં